મારા વાલીડા આજે પાછા નવો વિડીયો લઈને આવ્યો હો તમારી માટે. આજે હાર્દિકભાઈ જો બેઠા છે શાંતિથી. કઈ કામ જ નથી. ઉભો રે ફોન આવે. હાલો વાત કર લો ને. બોલો કોનો ફોન એ તો જો. આપણો ફોન કિયા હે તો તો મારો દિયો કિયા તો તને ખબર તારો ફોન કાંઈક તો કયો યાર મારા વિશે. હવે એની વાળે દેખાડો લવલી ગેમ કેનો હે લાવો વાત કરો. આપડા 5 કરોડ હાલો કાંઈક તો બોલો યાર બ્લોગ ચાલુ હે. મારે કેમ બોલવા જેવું તો ઉભા રહ્યો હવે મારો ડાયલોગ બોલવો પડશે. તું કાને રાખે ઉભા રહ્યો ખાખી પીને તો બેઠો ઓલવાઈ ગાંડા કાઢે હો આખો દી કમો. સાંભળો તમે વાત હું તમને કહું. એક શાયરી બોલ. કવિએ માટલાને સુંદરતાથી પૂછ્યું તું એ જવા દે કે તું આટલી કાળઝાળ ગરમીમાં તું આટલું સુંદર જળ પાણી કેમ આપે છે? પાણી જ નતું માટલામાં પાણી નતું એલા એ માટલામાં પાણી જ નથી. હાલો તો જાવ આવી. તું માટલું ખાલી એમ કે સૂરજ પાણી કેમ ઠંડુ રાખે? પાણી જ નથી કેમ ઠંડુ રાખે? કવિએ પૂછ્યું. તું તારું કામ કવિ અને માટલું અને હું અમે તમારે ભેગા થાય એટલે ગમે ની કરી નાખી. અને અમને બ્લોગ રહ્યા ને બહુ ઓછા લોક બનાવવા દે છે ને. અમને જો બ્લોગ બનાવવા દે ને તમારે જી ઓલો સૌરભ જોશી રહ્યો ને જી યુટ્યુબર એનું કઈ લોક જેવો બનાવે. હજી આ તમે ગાળું તો બોલતા જ નથી હજી. સાદા બધા વિડીયો જોઈએ કે સાદો સારું કહેવાય. અમે એટલી વાર રહીએ કે તમારી બ્લોગ બનાવતા એટલી વાર અમે ગાળું વગર લઈ રહીએ કે એ બહુ સારી વાત કહેવાય. શું કેવું હાર્દિકભાઈ તમારું? મિનિટ ગેર મહિના નો રહી ગયા. નકર હું તમને બોલાવું ને એમાં હું ગાળું દઈને બોલાવું તમને ખબર. મગજ કામ નથી કરતો. અને છોકરાઓને નનકા છોકરાને મારે શટરમાં પૂરવા જ પડે આખો દી મેટવા. માર ખાય બધા. આજે તો એક નમૂનો મળી ગયો છે આપણને, એને શટરમાં પૂરવાનો. હાલો તો તમને બતાડું કેમ પૂરું છું. આ નમૂનાને આજ પૂરવાનો છે શટરમાં. ચાલો પૂરીએ. અને આને ખબર નથી, આપણે એને શટરમાં પૂરી દેવાનું. જો મિત્રો એક છોકરો નીકળે છે જેને ચાલો અંદર પૂરી બતાડું તમને. માયરો દીદી મમરા જો છોકરાને નનકા રુદ્રો આવ્યો ભાઈ. આજે તો આમાં હાઈ કહી દે એ ટાટા કહી દે. ટાટા કહી દે. નો આવડે છોકરો હજી ટાટા એમ. હું ને ગમાભાઈ અત્યારે નીકળી ગયા સર્વિસ કરવા માટે. બધા પાના બાના લઈ લીધો. ગમાભાઈ હાકે મોટરસાયકલ જાય કોકની સર્વિસ કરવા. નેકડે ગયા. આ છે ખાડો ના છે પાડો. આ છે કાબલો ના છે બાડો. એ ભાઈ કેમ નામ ઘુરિયા સૈડા ક્યાં એમ એકટી વાળા ભાઈ એ નથી ખબર પડતી. ઘણી કામ જાય ને ઘણી કામ જાય. ઓય પાછી વારસી સી ખબર યાર પાછી ઓલી બાજુ એ તો તારો કે નાલા આગળ કીધું. નાલા આગળ એને આપડે ફોન કરી પાછા બાજુ યુટર્ન માર્યો. 3 વાર ધક્કા ખાતા. હવે ક્યાં હોય ભાઈ સી ખબર. મોટા આ બાજુ નું પાછું આવડા ઘુરિયા ચડાવે ઘડીક ભાઈ. ઘડી કે આમ ને ઘડી કે આમ. હવે કે આમ જ છે ફાઈનલ. બાંધીને એલ બાજુ તો આવ્યા મહિલા નહીં
જાય ઈ હવે શું થાય નિયા ને પાછા ખાડો ને પાડો. કમાભાઈ પાછું ગુરિયા ચડાવ્યા એ પાછો યુટર્ન લીધો 4 વાર અત્યારે યુટર્ન માર્યા મિલણી કાઢે જાય ને ભાઈ તો જાય પાછા કે હાલો પાછા જાય તું ખાવા હવે ભાઈ ફોન જાયલો નથી એ ગુજરો ગાંડા કાઢે બાપના. હવે ભાઈ ને ગોતવાના ભાઈ ક્યાં એ નથી ખબર. નકરા દાંત જ કાઢે. ફાઈનલી મિત્રો કમા ભાઈ ને ગ્રાહક મળી ગયા. ભાઈ હૈલાવે સર્વિસ વાળા ભાઈ નંબે હૈલા જાય. એક ખાડો આવ્યો ખાડો હવરે ને ખાડા ને બદલે પાડો. બકરા રમે એમ કેવાય. જો બધી બાજુ બકરા. વાતાવરણ ખાલી તમે જો કેવો સાયો એવું ચેક કરો તમે. બકરા આવે જીજો એક બકરું 15,000 નું થાય. એક ને ડરતો ને. ફાઈનલી મિત્રો ફેરવતા લઈએ ભાઈ કમા ભાઈ જગ્યા ઉપર કેટલી ઘુમરિયું મરાવી. આરી વ્યક્તિ આને કરવાનું સર્વિસ. આ પાડી ના છે ગાડી. કમાભાઈ સર્વિસ કરીને કે એમાં ચાર્જિંગ જ નતું. ચાર્જિંગ કરવા મૂકી બેટરી. હવે જે બીજી સર્વિસ કરવા માટે પાના બાના લઈ લીધા છે. કંઈક છે જો મસ્તનું કંઈક છે. ઢેલ નામ ન આવડે. ઢેલ નથી તારો ગો. ઢેલ નથી બીજું કઈ કે પછી ક્યાંમાં સીધી ક્યાં બબી જાય તો. મિત્રો ઓમ કમાભાઈ નીકળી ગયા જોઈ શકો છો. જાય રાજા એટલે ગામ બાજુ જાય રખડો આવે. જાય ને વાંધો ના આવે. ટાંકી એને ભૂલ હે એટલે લીવડો જાય. પાડો આવે. મિત્રો આમે આવી ગઈ ફેક્ટરી એક આવી ગઈ મોટી જોઈ શકો છો. રાજા ફેક્ટરી મોટામાં મોટી ફેક્ટરી છે રાજા વડલાની. આમ પાડો હોય જોઈ શકો છો. પાડ કેવા જોવો તમે નજારો જોવો ખાલી. કમાભાઈ એમ કે ભેણ ખાવાની વસ્તુ બધી ઇન્ટરનેટ મળે. ખોર ને એવું બધું ગાડીઓ બધી ભરી છે. આમાં ખોર ને એવું બધું ભર્યું છે. ખોર ને બધું અહીંયા આવી ગયો પાણીપુરી વાળો. કમાભાઈ જાય લીવડો આવી ગયો માતાજી. આવી ગયો મંદિર. મંદિર એવું જો ખાલી. આપડે રાજા વડલા પહોંચી ગયા. આવી ગયું રાજા વડલા મેરીમાન મંદિર જોઈ શકો છો. કલ્યો દર્શન મેરીમાન. આવી ગયો મેન ગેટ. જય મેરીમાં. હવે આવી ગયું રાજા વડલા ગામ. આ રીતે રાજા વડલાની દરગાહ જોઈ શકો છો. એના વ્યૂ જો તમે ખાલી દરગાહ પાછળ એને. આમે આવી ગયા પહાડ સમજાઈ રહ્યા છીએ. પહાડ બાજુ પેલા પવન ચક્કી દેખાય ને આપણે જવાનું. હા એમ કે પવન ચક્કી દેખાય ને આપણે જવાનું છે. ચાલો તો જઈએ. ચાલો તો જઈએ એમ કે. ખાલી વ્યૂ પહાડ કેવાય. અત્યારે આવા વાતાવરણમાં પહાડ બાજુ રખડવાનું મોજ જ કઈક અલગ. હું કેવું કમાભાઈ તમારે? ફૂલ મોજ આવી જાય વરસાદીમાં ચાલુ હોય એટલે. આપડે જોઈ શકો છો ચાલુ થઈ ગયા પહાડો. ડુંગરા કેવા જોઈ શકો છો મિત્રો. આવી ગઈ રાજા વડલાની કેનાલ જોઈ શકો છો. અત્યારે ખાલી પડી છે. વરસાદ આવતો ત્યારે ભરાઈ ગઈ છે. અત્યારે અમારા આટલા વિસ્તારમાં વરસાદીમાં પડ્યો નથી એટલે ખાલી કેનાલ પડી. અત્યારે
કમાભાઈ આપણને ઓફરોડિંગ કરાવતા જઈએ બધે પણ તમારે બ્લેન્ડર માં ઓફરોડિંગ હો ભાઈ આ પવન જકી દેખાડવાની છે પવન જકી આપણે દેખાડી દે તમને આ ડુંગરા બધી બાજુ તળાવ ને એવું બધું છે ડુંગરામાં રખડાવતા લાવી દીધા જો ડુંગરા રહી તો હવે આ બાજુ બધે પવન ચક્કી જો કેવડી મોટી પવન ચક્કી વાર ખાવો હોય ત્યાં આવ્યા મસ્તી નો પવન આવે છે જંગલમાં ખાલી 2 જણા રાખે છે જંગલમાં રખડી ભાઈ જો જંગલ જેવો વિસ્તાર છે હાલતા દીપડા આવે હાલતા દીપડા આવે એમ કે જો ખાલી તો જોઈ શકો મિત્રો ફરતી બાજુ પહાડ ડુંગરા પવન ચક્કી જો કેવડી મોટી પવન ચક્કી છે ને તમે ખાલી નજારાનો વ્યૂ લ્યો ખાલી જો નજારો હે જોઈ શકો છો મિત્રો આપડે પવન ચક્કી ને હેઠા ઉભા એક્ઝેટ નીચે જો કેવડી મોટી પવન ચક્કી છે જો આપણી જગ્યા હોય કઈ ખબર જ ન હોય કેવી જગ્યાએ રખડાવા લાવે વ્યૂ ચેક કરો તમે ખાલી વ્યૂ ચેક કરો જો ખાલી ફરતી બાજુનો આનંદ લ્યો ખાલી તમે વ્યૂ નો હે ને બધી બાજુ પહાડ વેચો હોય લઈને આવ્યા કમાભાઈ જગ્યા 2 જણાને જ ખબર હે વાકડી આખામાં જગ્યા એવી લઈને આવ્યા મોજ જ આવ્યો પા અહીંયા હાલો જો મિત્રો ખાલી વ્યૂ જો તમે આખી આખું વાંકાને દેખાય હે ને બધી બાજુ પવન ચક્કી આવડા કમાભાઈ જો હે ને આ પવન ચક્કી બહુ ઊંચી છે પડકે જ એક્ઝેટ એટલે મોટી લાગે પવન ભાઈન વગર નો આવે હું તો ભાઈન ભૂલી ગઈ એટલે પવન આવે આવડા ભાઈન ભૂલી ગયો એટલે પવન આવે પવન ચક્કી નો એમ કે અને સામે જો માતાજીનું મઠ સામે હે મહાદેવ નું મંદિર હે હા મઠ નથી માતાજી નો જોઈ શકો છો મિત્રો અમે કમાભાઈ આરામ કરો મિત્રો તમને જોઈ શકો મિત્રો હું કમાભાઈ નિરાંતે બેઠા હે મિત્રા જોવો કયું જીવડું છે કોમેન્ટમાં કહેજો આ કેવું જીવડું છે કમેન્ટમાં કરજો તમે એ કેવું આવેલું જાય હે ઊંડું પડી ગયું હાલશો શું લાગે તને મને નથી કઈ ઉઠતું મારી નથી નાખ્યું ને પાપી જીવે તો ખરા હાલો મિત્રો તો હવે આપણે પાછા મળીએ નવા બ્લોગ સાથે આવી જ મોજ મસ્તી સાથે ચાલો બાય હમણાં